જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે મીનાવાડા ગામ। આજે જાણીશું મીનાવાડા મંદિરનો ઇતિહાસ અને આજે હું તમને બતાવવાનો છું અહીંયા શું શું વસ્તુ જોવા। તો બન્યા રહો મારી વિડીયોમાં એન્ડ સુધી। અભિનંદન, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણવાના છે મંદિરના ઇતિહાસના અને શારદા માતાનો પૂરો ઇતિહાસ। તો આ રસ્તો પડે છે મીનાવાડા ગામ મંદિર તરફનો। આગળ આપણે જાણીશું અને જોઈશું આખું મીનાવાડા મંદિર। તો ચાલો આપણે રસ્તાની મોજ મારતા મારતા જઈએ અને જોઈએ મંદિર। આવો નજારો તમે ડાકોર બાજુથી આવશો તો આવું બધું તમને જોવા મળશે મિત્રો। આગળ તમને દેખાતો હોય તો માતાજીનો ગેટ દેખાય છે। છોકરાઓના રમકડાઓથી લઈને બધી જ વસ્તુ તમને મળી જવાની છે અહીંયા। હવે આપણે આવી ગયા છે મંદિરના ગેટ પરનો નજારો જોવા માટે। તમે જોઈ શકો છો અહીંયા આવું બધું બજાર છે। અત્યારે ભીડ બિલકુલ નથી, એટલે તમને મીનાવાડા મંદિર અને બજારની પૂરેપૂરો આનંદ લઈ શકશો। મિત્રો, બજાર જોતાં જોતાં હું તમને મારી જાણકારી આપી દઉં। મારું નામ પરેશ છે, ગામ ડડુસર, તાલુકો મૌધા, જિલ્લો ખેડા, કન્ટ્રી ગુજરાત। મીનાવાડા મંદિર અમદાવાદથી 50 કિલોમીટરની દૂરી અને ડાકોરથી 25 કિલોમીટરની દૂરી પર આવેલું છે। તો તમારે આવવું હોય તો ડાકોરથી સીધા જ આવી શકો છો। ડાકોર દર્શન કરી અને મીનાવાડા શારદા માતાનો ઇતિહાસ બહુ મોટો છે અને અહીંયા વરતમાં ભાવિ ભક્તોની ભીડ માતી નથી, લાખોની સંખ્યામાં પબ્લિક આવે અને જાય છે। આગળ આપણને દેખાય છે ત્યાં આગળ મિત્રો બે રસ્તા પડે છે મંદિરમાં જવાના। તો તમને આગળ જઈને બધું જ બતાવી દઈશ। અત્યારે અડધી દુકાનો બંધ છે, પબ્લિક નથી આવતું એટલા માટે પબ્લિકની અહીંયા આગળ બહુ ઓછી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલા મજાના સરસ સરસ ફોટા છે, બધું જ તમને મળી જવાનું। હવે મિત્રો મંદિરની બહુ નજીક આપણે આવી ગયા છે। જોઈ શકો છો આપણે મંદિરની નીચે જ ફરીએ છીએ। ઉપરની સાઈડ મંદિર છે મિત્રો અને નીચે બધી દુકાનોને એમ આવેલું છે। અને અહીંયા નીચે પહેલાં જે સ્ટાર્ટિંગમાં મંદિર સ્થાપના થઈ હતી તે પણ મંદિર હું તમને બતાવવાનું છું। અહીંયા તમને ફોટા બોટા બધું જ મળી જવાનું છે। બહુ મજાનું બજાર છે મિત્રો, જ્યારે આવો ત્યારે ટાઈમ લઈને આવજો, જેથી કરીને પૂરેપૂરી મીનાવાડા ધામની મોજ તમે માણી શકો। મિત્રો, આ મંદિરમાં જવાના પગથિયા છે, તમે જોઈ શકો છો। મંદિરમાં જવાના પગથિયા છે અને તમારે જો શૌચાલય જવાનો વિચાર થાય, જવાનું હોય તો તમે અહીંયાથી શૌચાલયમાં જઈ શકો છો। એરો આલેલો જ છે ને લખેલું પણ છે શૌચાલય। તો મિત્રો, આપણે શ્રીફળ બીફળ વધારવાની પ્રક્રિયા જાણી લઈએ। તો તમે મીનાવાડા જ્યારે આવો છો ત્યારે શ્રીફળ અહીંયા ચડાવવાનું રહેશે અને અગરબત્તી પણ અહીંયા કરવાની રહેશે મિત્રો। અત્યારે પબ્લિક નથી એટલે કોઈ શ્રીફળ બીફળ ચડાવતા મળતું નથી તમને, એટલે જ તમને જોવાની મજા આવશે અને અંત સુધી મારી વિડીયોને જોજો, ત્યાં સુધી તમને બહુ ખૂબ મોજ આવવાની છે। તો હું તો ખુશ થઈ ગયો મિત્રો। પ્રસાદી તમે લેશો તો અંદર માતાજીના મંદિરમાં ચડાવવાની રહેશે અને શ્રીફળ અને અગરબત્તી અહીંયા। અને એની બાજુમાં શારદા માતાના પિતાનું જ મંદિર છે, એમની સમાધિ જેવું અહીંયા બનાવેલી છે મૂર્ત। અને એની સામે જ બિલકુલ એક ભોજનાલય છે મંદિર તરફથી, જે તમને 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી જવાનું છે, પેટ ભરીને એકદમ। તો એ બહુ સારી વાત છે મિત્રો। એટલે તમે આવતા હોય મીનાવાડા અને વચ્ચે એમ થાય કે ચાલો નાસ્તો પાણી કરીને ખાઈ બહીને જઈએ, તો તમારે એવું કંઈ કરવાનું નથી। મીનાવાડા મંદિરે આવીને જ અહીંયા ભોજનાનો આનંદ લેવાનો છે। આજે કદાચ કેમ બંધ છે ખબર નહીં, આજે ભોજનાલય બંધ છે પણ ચાલુ જ હોય છે। જો તમે રવિવારે કે એમ આવો છો ત્યારે આ ભોજનાલય ચાલુ જ રહેશે અને ભોજનાલયની તમામ વિગતો તમે જાણી શકો છો વાંચીને। તો ચલો હવે આપણે જઈએ મંદિરમાં। તો હવે મંદિરની પગથિયા ચાલુ થઈ ગયા છે, આપણે ઉપર જઈએ મિત્રો। આપ સૌ લોકો દર્શન કરી દો પગથિયાના। હવે આવી રહ્યું છે મંદિર મિત્રો, મજા આવે તો લાઈક કરી દેજો। બહુ જબરજસ્ત મંદિર છે મિત્રો અને આજે ભીડ જ નથી, તમે જોઈ શકો છો, બહુ મજા આવવાની છે।
વાહ, જય દશા માતા. કમેન્ટમાં મિત્રો જય દશામાં લખવાનું ભૂલશો નહીં. અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો મીનાવાડાનું. અહીંયાથી આપણે ઉપર આવ્યા છે અને હવે જોઈએ મંદિરની મોજ માણીએ. તો આ છે મંદિર મિત્રો. અસલ મંદિર પેલી બાજુ છે, એ પણ તમને બતાવવાના છે. જોઈ શકો છો મિત્રો મંદિર તમે. અહીંયા વર્ત બળદમાં આવો તો બહુ જ ભીડ હોય છે, ઊભું રહેવાની પણ જગ્યા હોતી નથી. વાહ, અને એનું વાતાવરણ એટલું બધું જબરજસ્ત છે મિત્રો કે તમે ખુશ થઈ જવાના છો. તો ચલો તમને માતાજીના દર્શન કરાવીએ. તો મિત્રો પેલા દેખાય છે, આ તમને દેખાય છે મહાકાળી માતાજીની મૂર્ત છે અને આ માતાજી દશા માતાની છે. જો મિત્રો તમારે બાધા હોય તો અહીંયા છોકરાઓની બાધાઓના ફોટા તમે જોઈ શકો છો. કેટલા બધા ફોટા, અને અહીંયા મહિને મહિને ફોટા લઈ લે છે. તે છતાં પણ તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ફોટા. આમાંથી મારી વિડીયો જોનારાના ઘણા બધાના છોકરાઓના ફોટા હશે બનતા લગી. હવે આપણે જઈએ મંદિર બાજુ અંદર. જય દશામાં, જય મહાકાળી માતા. દર્શન કરી લેજો મિત્રો. આગળ બીજી પણ મૂર્તો છે, ત્યાંની પણ પૂરેપૂરી દર્શન કરાવીશ તમને. તો આ પ્રસાદ છે માતાજીનો, ચલો આપણે લઈશું. ચોખ્ખા ઘીની સુખડી છે મિત્રો, બહુ સરસ. મંદિરમાં આવીને બહુ સારું લાગ્યું, આત્મા એકદમ ખુશ થઈ ગયો. તો મિત્રો અહીંયાથી તમે પ્રસાદી લઈ શકો છો ઘરે લઈ જવા માટે. ₹50 પ્રસાદી મંદિરની મળશે તમને, માતાજીને ચઢાવેલી. તો ચલો હવે આપણે આ મંદિર છે. આ છે દાન પેઢી, તમે જોઈ શકો છો. અને અહીંયા તમારે કોઈ છોકરા બોકરાને તોડવાની બાધા હોય તો અહીંયા તરાજુઆ પણ છે, અને મંદિરે આવીને તમે બાધા પૂરી કરી શકો છો. ચલો હવે આગળ જઈએ. આ છે માતાજી મિત્રો, દર્શન કરી લેજો. જય દશા માતા, જય મા મહાકાળી માતા. બધાનું સારું કરજે મારા ફોલોવરોનું, અને ના ફોલો કરે, લાઈક ના કરે એનું પણ સારું કરજે. આપણે તો બધાનું સારું જ ઈચ્છીએ છીએ. તો મિત્રો આ આગળ તમે જોઈ શકો છો, તેમાં માતા શારદા માતાજી રહે છે. સોરી મિત્રો, મારે બોલવામાં થોડુંક ભૂલ પડે છે, કારણ કે હું નવો યુટ્યુબર છું. તો તમે તમારી રીતના સમજી જજો, અને સમજવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે જોઈ શકો છો મિત્રો, આ હિંચકા પર શારદા માતા વિરાજે છે. દર્શન કરી લેજો મિત્રો. આજે ખરેખર વિડીયો ઉતારવાની બહુ મજા આવી છે, અને તમને શારદા માતાનો પોપટ દેખાતો હોય તો હું પોપટ બતાવવાની કોશિશ કરીશ. જ્યારે તમે ભીડમાં આવો છો ને ત્યારે તમને આવું બધું જોવાનું નહીં મળે મિત્રો. તો ચાલો આગળ જઈએ. હવે હું મિત્રો તમને મંદિરનું વ્યૂ બતાવવાનો છું, તો એટલા માટે વિડીયો સ્ટોપ કરું છું. આજે તમામ વસ્તુ હું તમને બતાવવાનો છું મિત્રો, કારણ કે સ્પેશિયલ ટાઈમ લઈને હું આવ્યો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો, બહુ મજા આવવાની છે. અહીં તમે જોઈ શકો છો મંદિરના સામેનો વ્યૂ. હું મંદિર પર છું મિત્રો, અને આ છે મંદિર મિત્રો. દશા માતાનું બહુ રૂડું એવું મંદિર છે, મજાનું મસ્ત મંદિર છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ અને જૂના મંદિરની
જોઈએ કે ત્યાં આગળ શું છે અને ત્યાં જવા મળશે કે નહીં મળે, ત્યાંના દર્શન કરવા મળશે કે નહીં મળે. હવે આપણે બીજી સીડીથી નીચે ઉતરવાના છે. હું વિડીયો સ્ટોપ કરું છું મિત્રો. અહીંયાથી આપણે નીચે જવાશે. તો મંદિરની ગોળ ચોફરે જારી મારી દીધી છે મિત્રો, પણ હું તમને દર્શન કરાવીશ, કોઈ વાંધો નહીં. અંદર તમે જોઈ શકો છો. હા, આ રહ્યું જૂનું મંદિર. અહીંયા માતાજીની સ્થાપના કરાઈ હતી પહેલાં સ્ટાર્ટિંગમાં. માતાજીની નિશાની આગળ નારિયેળ, ચૂંદડી અને ત્રિશૂળ હતું મિત્રો. અને ડોસીમાના રૂપમાં શારદા માતાની મદદ કરી હતી માતા દશા માતાએ. તો બોલો કમેન્ટમાં દશા માતાની જય, કમેન્ટમાં જય દશા માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો. આશા રાખું છું તમને મારી વિડીયો પસંદ આવી હશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રામાપીરનો ફોટો બહુ સરસ લાગ્યો છે મને. જે લોકો રામાપીરને માનતા હોય તે વિડીયોને લાઈક કરો. તો અમે યુટ્યુબરો ઘણી બધી મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવતા હોય છે મિત્રો, અને તમે લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા, એ બહુ ખોટી વાત કહેવાય મિત્રો. બહુ મહેનત થાય છે. તો તમને એક જ મારી વિનંતી છે કે વિડીયો જુઓ પૂરી, અને વિડીયો સારી લાગે તો લાઈક કરો, અને આગળ આવી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. જય માતાજી. હવે મળીએ આવનારી વિડીયો સાથે. તો આપ સૌ ખુશલ મંગળ રહો એવી માતાજીને મારી